નમસ્કાર. ગુજરાત પોલીસની મોટી બદનામી. અમદાવાદમાં પોલીસ વિભાગ પર લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસને મદદ માટે કોલ કરનાર યુવતીને અપશબ્દો બોલતા ફરિયાદ નોંધાઈ છે. બોપલમાં પાડોશીએ યુવતીની માતાને મકાન ખાલી કરવા ધમકી આપી હતી તેમજ ગળું દબાવી જાતિ વિષયક શબ્દો બોલતા પોલીસમાં અરજી દાખલ કરાઈ હતી. અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે અમે તમારા નોકર નથી તેવું કહી પોલીસકર્મીએ અપશબ્દો બોલ્યા હતા. યુવતીનો પોલીસ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ ફરિયાદ નોંધાઈ છે. બોપલ પોલીસ મથકે ઉત્કર્ષ બારોટ અને અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. એક ઓડિયો વાયરલ થયો છે જેમાં એક યુવતી જલ્દી ગાડી મોકલવાનું કહે છે ત્યારે પોલીસ કર્મચારી ગરમ થઈ જાય છે અને કહે છે કે તમારા નોકર નથી, તમે પાવર ન કરો, એવું હોય તો જેની સાથે ઝઘડો થયો છે તેની સાથે પાવર બતાવો. ત્યારબાદ એ ઓડિયામાં અંતે પોલીસકર્મી અપશબ્દ બોલે છે. ખાખી પર ફરી એકવાર ડાઘ લાગ્યા છે. અંતે જણાવીએ કે પોલીસ એ પ્રજાની રક્ષક છે, પરંતુ આવા કિસ્સાઓના કારણે સમગ્ર ગૃહ વિભાગ પર એક ખરાબ છાપ ઉપસી આવી હોય છે. ત્યારે આવી બાબતને ગંભીરતાપૂર્વક લેવી અતિ આવશ્યક જણાઈ રહી છે. જો કે શું પગલાં લેવાય છે તે જોવા રહ્યા. ધન્યવાદ. જય હિન્દ.